અને વાંચતા હોય નિયમિત, એમણે બહુ કુતૂહલથી, જિજ્ઞાસાથી, વિસ્મયથી પહેલો સવાલ એ પૂછ્યો, ગુજરાતીમાં હશે? એ જાણ્યા પછી મને એમ થયું કે અંગ્રેજીમાં ઠોકી આજે. પછી થયું કે એ લોકોની ચિંતા જ એ છે કે આ કંઈક અંગ્રેજીનું નામ બગાડે તો સારું. પછી મેં આજે નીકળતા વળી મૂકી પોસ્ટ ને ખાતરી કરાવી કે હું ગુજરાતી છું, ગુજરાતીમાં જ બોલું છું. હું આ ભાષાને એટલી બધી ચાહું છું. જો આ ભાષામાં શ્રોતાઓને સાંભળવાની તૈયારી ન હોય તો એવા કાર્યક્રમમાં હું શ્રોતા તરીકે બેસું કદાચ, પણ વક્તા તરીકે તો ના જ પાડું છું. હમણાં જ ટેડેક્સમાં એક વક્તવ્ય માટે મને આમંત્રણ આપ્યું ત્યારે મેં છોકરાઓને પૂછ્યું કે તમને ખબર છે કે હું તો કેવળ ગુજરાતી બોલું છું? તો મારા આશ્ચર્ય વચ્ચે મેડિસિનના જ છોકરાઓ બધા હતા. એ લોકોએ કીધું કે પણ અમને ખબર જ છે ને, અમારે ગુજરાતીમાં જ તમને સાંભળવા છે. અને બાકી બધા જ વક્તા અંગ્રેજી, ધુઆધાર અંગ્રેજી બોલે. એમાં પહેલો વક્તા હું, જે કેવળ એકમાત્ર એવો હતો કે જે ગુજરાતીમાં બોલ્યો. મારા મનમાં બહુ સ્પષ્ટ ખ્યાલ છે કે આ માતૃભાષા એ એટલી સમર્થ છે, કોઈ પણ વિષય વિશે વિશદ છણાવટ કરીને પણ વાત કરી શકાય. એમાં અંગ્રેજીનો આશરો લેવો પડે એવું બહુ બને નહીં. અને સહેજ સમજ હોય તો એટલી બધી કંઈ હોશિયારી થઈ જવાની જરૂર પણ નથી હોતી આપણી ભાષાએ. કોણ જાણે આપણને ગુજરાતીઓને એવી ટેવ પડી ગઈ છે કે બે ગુજરાતી મળે તો એ પ્રયત્ન કરીને અંગ્રેજીમાં વાત કરે. અમે નોકરીના વર્ષોમાં મેં જોયું કે મારા જે પીએ હોય એ બધા દક્ષિણ ભારતના મિત્રો હોય. એ લોકો એક કેન્દ્રથી બીજા કેન્દ્રમાં ફોન કરે તો સ્વાભાવિક છે, બંને છેડે મોટે ભાગે તમિળ, તેલુગુ, મલયાળમ, કન્નડ જ હોય. એ લોકો એમની જ ભાષામાં વાત કરી લે પહેલાં. અને પરિણામે કેટલીક વખતે આપણા પીએ છે અને છતાં પહેલાંને એમ પણ કહેતા હોય કે આ નકામો માણસ બેઠો છે અહીંયા. અને આપણે એની સામે મીઠું મીઠું મલક્યા કરીએ કારણ કે આપણને ભાષા ન ખબર પડતી હોય. પણ આટલું બધું કંઈ કોઈ ભાષાથી મૂંઝાઈ જવું નહીં એવો ત્યારે પણ આત્મવિશ્વાસ આજે પણ એટલો જ. કારણ કે મને ખબર છે કે આ ભાષાનું કૌવત શું છે. એક વખત જ્યારે હું પહેલી વાર અમેરિકા ગયો ને ત્યારે આવા એક અહીંથી ત્યાં જઈને શરૂઆતના જે સંઘર્ષવાળા દિવસોવાળા જે ગુજરાતીઓ ગયા હતા એમાંના એક ભાઈ મારા હોસ્ટ હતા. એમણે બહુ જ આમ ઉત્સાહથી મને અમેરિકા ફેરવા માટે ન્યૂયોર્કમાં માટા મરાવ્યા. એટલે અમે આમ ટાઈમ સ્ક્વેર પાસેથી ચાલતા નીકળ્યા ને ત્યાં સુધીમાં એમણે ઘણું બધું ગૌરવગાન કરી નાખેલું. અને અમેરિકાનું ગૌરવગાન કરી એનું મને વાંધો નહોતો, પણ એ પ્રત્યેક ક્ષણે સરખામણી કરી અને આ ગુજરાતી અને ગુજરાતને ગુજરાતીઓને એનું થોડુંક એમના મનમાં જે હીણપતનો ભાવ હતો એ પણ વચ્ચે વચ્ચે આવ્યા કરે. આપણે પહેલી જ વાર ગયેલા ને એ આપણા યજમાન હતા એટલે એ પણ મર્યાદા હતી. પારકા દેશમાં કંઈ સમજ પડે નહીં, એમના આશરે હતા. અને એ કંઈક આપણી કોઈ વાત એમને ન ગમી જાય તો એ બી કે આ બધું સાંભળ્યા કર્યું જોડે જોડે જતા. અને મારું વધારે ધ્યાન તો આ અદ્ભુત સૃષ્ટિ એ જોયા કરવાનું હતું. મનુષ્ય ઈચ્છે એ તો કેવું સ્વર્ગ પૃથ્વી પર ઉતારે એવા પ્રકારનું વૈભવ છે. એટલે જોતો જોતો હું ત્યાં એમણે રસ્તા ઉપર પેલા ભીખ માગવા માટે હાથમાં બોર્ડ પકડીને બેઠેલા માણસો બેઠેલા હતા. એટલે એ મને બતાડ્યા અને બહુ જ ગૌરવથી એમણે કીધું કે તુષારભાઈ જુઓ, એમ કે અમેરિકામાં તો ભીખ પણ ઇંગ્લિશમાં માગે છે. હવે ત્યાં સુધીમાં હું અહીં સુધી આવી રહેલો. મેં કીધું વડીલ, આ જ વાતને એ રીતે પણ કહી શકાય ને કે અંગ્રેજી આવડે છે તોય ભીખ માગે છે. મને નથી આવડતું તોય અહીં સુધી આવી ગયો અને હવે આગામી મહિના સુધી તમારે ધ્યાન રાખવાનું છે. ભાષા એ કેવળ એક માધ્યમ છે. એનાથી હું અભિવ્યક્ત થાઉં અને તમે મને ઝીલો. મારા મનમાં જે છે એ એવી રીતે મુકાય કે જે તમારા મનમાં બરાબર રીતે એનું રોપાવાનું શક્ય બને અને અર્થ મારા મનમાં છે એ તમારા સુધી પહોંચે. આ પ્રક્રિયા એને સાહિત્યના વિદ્યાર્થીઓ પ્રત્યાયનની પ્રક્રિયા કહે છે. તમે તમારા માટે ઇંગ્લિશ કરી આપું તો કોમ્યુનિકેશન.
પ્રત્યાયન જે અહીં છે એ ત્યાં ઉગાડવું જોઈએ, અને એ પણ ખાલી આમ મૂકી ન દેવાનું, એણે ત્યાં મૂળ નાખીને મોરવું. એટલે મારા ચિત્તમાં જે વિચાર છે એ બરાબર સાંગો પાંગ કદાચ કંઈક વિશેષ તમારા ચિત્તમાં રોપાય અને ત્યાં એ મોરી ઉઠે, એ પ્રક્રિયા પૂર્ણ થાય. ને આ બધું એટલી ઝડપથી થતી પ્રક્રિયા છે પ્રત્યાયનની, કારણ કે મારા મનમાં આવેલો વિચાર તમારા સુધી હું અત્યારે બોલું છું ને પહોંચે છે ને સમજાય છે અને તમે પ્રતિભાવ આપો છો, એટલે આ બહુ સમય લેતી પ્રક્રિયા નથી. તો એમાં જે માધ્યમ છે એ ભાષા છે, અને પરિણામે એ ભાષા એવી રીતે ઉપયોગમાં લેવાવી જોઈએ કે આ આખી પ્રક્રિયા બંને પક્ષે સરળ અને હેતુ એનો જે છે એ સફળ થાય. તો એટલા માટે મારો ગુજરાતી માટે વિશેષ આગ્રહ છે. હું એટલે મારી વાત મેનેજમેન્ટ તરફ, વ્યવસ્થાપન તરફ જતાં પહેલાં જે માધ્યમમાં હું ઉઘડવાનો છું એનું ગૌરવગાન એટલા માટે કરી લઉં કે એમાં પછી કંઈક તમારા મનમાં શરૂઆતમાં કોઈ જુદો ખ્યાલ હોય અને પછી છેક સુધી ચિત્તમાં મૂંઝારો થાય એવું ના થવું જોઈએ. એટલે કારણ કે આમાં બહુ વાલીઓ મેં જોયા છે, એટલા બધા આમ અંગ્રેજી માટેનો એમનો હઠાગ્રહ હોય છે ને એ વિશે બાળકો સાથે પણ એમની કેટલીક વિશેષ જીદ હોય છે, અને એ જીદને માટેનું વાતાવરણ બરાબર પારખી ગયેલા વેપારી નિશાળો ધરાવે છે. એટલે એમને ત્યાં આપણા બાળકો જ્યારે જાય ત્યારે એને બરાબર ખબર છે એના સંચાલકોને કે આ ગ્રાહક છે અને એની પાસેથી આપણે ધાર્યું કરાવી શકશું, એટલે એ અંગ્રેજીમાં બોલવાનો આગ્રહ રાખે. અમારા પરિવારમાં પણ એક દીકરાને ત્યાં મૂક્યો હશે તો એના આચાર્ય ત્યાં જે કંઈ હશે એમણે એવો નિયમ રાખેલો કે શાળાના પ્રાંગણમાં ગુજરાતી નહીં બોલવાનું, ઇંગ્લિશ જ બોલવાનું. બાળક ગુજરાતી બોલે તો એને દંડ થાય. એટલે પછી અમારા માટે નવો અનુભવ હતો. એટલે અમે પછી એક દિવસ જઈ અને એમને કીધું કે સાહેબ આરંભમાં જ થોડાક રૂપિયા લઈ જ લ્યો, કારણ કે દર વખતે આવું નહીં ફાવે. અને અમારું બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી તો બોલશે, કમ્પાઉન્ડમાં રમતા રમતા તો ગુજરાતી બોલશે જ બોલશે. એટલે એમના મનમાં જે ભાવ હતો એમણે કહ્યું કે ના, અમારો હેતુ એ નથી, અમારો હેતુ એ છે કે બાળકો બોલતા થાય અંગ્રેજીમાં જરા સરસ રીતે ખુલીને આત્મવિશ્વાસથી, એ હેતુ છે. મેં કીધું તમારો હેતુ અદ્ભુત છે, પદ્ધતિ બરાબર નથી. તમે જે આગ્રહ રાખો છો એને કારણે બાળકના મનમાં એવો ભાવ જાગે છે કે અંગ્રેજીની સામે આ ગુજરાતી બોલવું એ કશીક ગુનાહિત દંડનીય પ્રવૃત્તિ છે, અને એની સામે મારો વાંધો છે. એવો ભાવ એના મનમાં જાગી જાય કાયમ માટે, એ ઠીક નથી. પછી મોટા થઈને એણે એ સમજવું જ જોઈશે કે ડોલરની સામે રૂપિયો સસ્તો થાય એટલે કંઈ અંગ્રેજીની સામે ગુજરાતી સસ્તી ના થાય. આ ભૂમિકા સાથે હવે હું મારા માતૃભાષા પ્રેમની હું મારી વાત તમને કરું. હું વ્યવસ્થાપનનો માણસ નથી, હું કવિ છું, એટલે સૌથી વધુ અવ્યવસ્થિત છું. મારી જીવનશૈલી પણ મારી જે કંઈ મુખમુદ્રાઓ છે ઇત્યાદિ એ પણ એ જ પ્રકારે છે. ઘણા લોકો હવે એમ કહે છે કે આમ કેવી રીતે આ મેન્ટેન કરો છો? મેં કંઈ નહીં કરવાનું આ સુખ છે, અને હું કંઈ કરતો જ નથી, કપાવતોય નથી બહુ વખત, અને કપાવવા જાઉં છું હવે તો મારું જે ભાઈ કેશકલા કર્તનાલય છે એ હવે એ પણ ના પાડે છે. અમુક સુધીના તો ટૂંકા એ કોઈ સંજોગોમાં કરવા તૈયાર નથી. રંગ્યામાં કોઈ દિવસ નથી આને. એટલે કશું મેનેજ કરવાની દિશામાં મેં કંઈ કર્યું જ નથી ચહેરા માટે પણ. આ આમ જ છે, આને કોઈ દિવસ રંગ્યા પણ નથી, રંગવાનું બહુ અનુકૂળ નથી આવ્યું. કોણ જાણે આપણે ત્યાં રૂપિયા અને વાળ બંનેમાં કાળાનો મહિમા વધારે છે. મેં તો આને જેમ આવ્યા છે એમ આ જ પ્રોસેસમાં આમ જ રાખ્યા છે. મુકેશભાઈ સાચું કહ્યું, એને મને મારા કાળા વાળ હતા ત્યારે જોયેલા ને હજુ આમ જ છે ને. આનું બહુ સુખ છે. એક તો તમે ગમે ત્યારે વરસતા વરસાદમાં પણ નીકળી શકો. પેલામાં તો શું છે કે આ જે ડાયનો પણ એક મહિમા હોય છે. એની લોકો નહીં જેને કરતા હોય એમને શોખે હોય, અને કેટલાક એમના કામના ક્ષેત્રો એવા હોય કે પોતાનો એ આગ્રહ હોય કે પ્રિયજનોના આગ્રહ હોય તો કરતા હશે. કારણ કે પહેલી વાર એવો જ્યારે ધોળો વાળ દેખાય છે ત્યારે આખું તંત્ર હલી જાય છે માણસને.
એને એમ થઈ જાય કે હવે મારું શું થશે, એટલે પછી બાકીના વાળથી આમ ઢાંકે ને પછી છતાં વાત કાબુ બહાર જાય એટલે બીજા અનુભવીઓને પૂછે ને પછી એ અનુભવના મોતી વેરે કે અમારે પણ ધોળા તો છે જ, પણ અમે આ ડાય કરીએ છીએ, એટલે તું પણ આ ડાયનો ઉપયોગ કર. એટલે જેનું નામ જ ડાય છે એ કેટલું જીવાડે.